શ્રી ગુસાઈજી ભાગવતજીનું પારાયણ કરી રહ્યા હતા, એનું શ્રવણ કર્યું અને પછી શ્રી ગુસાઈજીએ દામોદરદાસ સરસાનીજીને વિનંતી કરી કે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું અને સંપૂર્ણ ચરિત્ર જે શ્રી વલ્લભે આપના હૃદયમાં પધરાવ્યું છે, સેવાની રીત અને પ્રીતની ભાવના જે આપના હૃદયમાં હે દમલાજી પધરાવી છે, એ આપ મને સંપૂર્ણ રીતે કહી સંભળાવો. તો એવા આ દામોદરદાસજી જેમને નિત્ય દર્શન તો આપતા પણ આ પુષ્ટિ માર્ગ સ્વરૂપે રચના वो भी કલાકાર કી પ્રતીતિ કરાતી है. એમએફ હુસેનની પેઇન્ટિંગ બનેલી હોય તો એ પેઇન્ટિંગને જોઈને કહી શકાય કે આમાં એમએફ હુસેનની ઝાંખી આવે છે. જેણે જાણ્યું હોય કે એમએફ હુસેન કયા પ્રકારથી પેઇન્ટિંગ કરે, કલાકાર કયા પ્રકારથી સિતાર વાગતી હોય, અને જે સંગીતનો જાણકાર હોય એને ખબર છે કે આ રવિશંકરજીની સિતાર વાગી રહી છે કે કોઈ બીજાની વાગી રહી છે. એ અનુભવી કાન એને ઓળખી શકે છે, અનુભવી નેત્ર કલાકારને ઓળખી શકે છે. એમ આ માર્ગને શ્રી મહાપ્રભુજીએ ક્યાં પ્રગટ કર્યો, ક્યાં સ્થાપિત કર્યો? તો દામોદરદાસ સરસાનીજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજી દ્વારા આ રચિત પ્રગટિત માર્ગ છે, અને એટલે એ સ્વયં શ્રી વલ્લભ સ્વરૂપ છે. એટલે દામોદરદાસ સરસાનીજીના હૃદયમાં આસુર વ્યામોહ લીલા પછી પણ શ્રી દમલાજીએ રોજ દર્શન કરાવ્યા છે.